સવાર પડી ગઈ છે, બીજો દિવસ છે. તો સવારના તમને લોકોને મારા ગુડ મોર્નિંગ. અમે લોકો હવે રેસ માટે નીકળી ગયા છીએ. હવે અમે જઈએ છીએ રેસમાં. અમે ત્રણે ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છીએ રેસ માટે. આ બંનેની રેસ આજે છે, મારી રેસ કાલે છે. તો ચલો રિંકે જઈએ અને રિંક એક્સપ્લોર કરાવો કેવી છે કેવી નહીં. હવે રિંગ કે પહોંચી ગયા છીએ એટલે તમે જોઈ જ શકો છો. વરસાદના કારણે રિંગ થોડીક ભીની છે એટલે રિંગ થોડીક વોશ પણ થઈ છે. સર આવી ગયા છે, અમે બધા ઊભા છીએ. રિંગ શરૂ થાય, રેસ શરૂ થાય એટલે તમને કહીએ કઈ રીતનું છે બધું. સમજ આપણે બંને રેસ અત્યારે હવે થોડો વરસાદ રૂકો રહ્યો છે અને રેસ શરૂ કરી છે. 5 to 7 અને અંડર 5 નું ગ્રુપ બોલાવ્યું છે. અંદર ઊભા છે, તમે જોઈ શકો છો. ધીરે ધીરે રેસ શરૂ થાય છે. જેમ રિંગ કોરી થાય હમણાં બધાની રેસ શરૂ થઈ જશે. હવે થોડી ભીની છે તો એ થઈ જશે સાફ. તમને દેખાડીશ રિંગ કઈ રીતના છે. તો 5 to 7 ની એજ ગ્રુપનું રેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. જોઈ લો તમે લોકો, એ લોકોની રેસ સ્ટાર્ટ થઈ છે. અત્યારે હવે 2 રાઉન્ડ છે. અત્યારે આ રેસમાં શોર્ટ રેસ છે અને લોંગ રેસમાં જ 4 રાઉન્ડ હશે. તમે લોકો એ ધ્યાન રાખો કે જુઓ કે પેરેન્ટ્સ કઈ રીતે બાળકોને ચીયર અપ કરે છે. આપણે બાળકોને ચીયર અપ કરશું તો એ સરખું કરી શકશે. મિત્રો એ પ્રોપર રિંગ સાફ થઈ ગઈ છે, જુઓ તમે, સાફ થઈ ગઈ છે. અને 5 to 7 ગ્રુપ પૂરું થવામાં આવ્યું છે. ઓનલી 2 રેસીસ બાકી છે. જલ્દી રેસો પૂરી થઈ છે. એમ તો જોઈ લો, ચલો બન્યા રહેજો. તો મિત્રો બધાની રેસ પૂરી થઈ ગઈ છે. શોર્ટ રેસ હતી, સવારથી બપોર સુધીમાં એ પૂરી થઈ. હવે સાંજે 5:30 વાગ્યા પાછી બીજી રેસ છે, લોંગ રેસ. હવે એની માટે પાછું હવે આવવાનું છે. તો અત્યારે હવે કંઈક જોઈએ, હવે જમવા માટે પીજીએ જઈએ કે બહાર જઈએ કંઈ ખબર નથી, નક્કી કરીએ પછી જઈએ. એટલે આ બધાના નંબર આવી ગયા છે, બધાએ રેસ કરી લીધી. આપણી રેસ તો કાલે છે એટલે આપણે તો કાલ સુધી કમવાનું છે, ઘરે છે. હજી 3 દિવસ રોકાવાનું થાય એવું છે. 2 જણાની રેસ થઈ છે. રુદ્ર આવી ગયો છે અહીંયા. રુદ્ર વાંદરા જેવું મોઢું કરતો. તો આ લોકોની રેસ પૂરી થઈ એટલે તરત અમે આવી ગયા છીએ બહાર. લાસ્ટ સૌથી ઓપન શું કે અબાવ 17 નું ગ્રુપ સૌથી છેલ્લું જ હોય એટલે થોડુંક એ હોય કેવડાવે. ચલો એ રીતે હવે જઈએ આપણે કંઈક. ઓકે, બહાર જઈએ છીએ હવે. મિત્રો રેસ પૂરી થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ હવે મેટ્રોએથી સીધા જઈએ છીએ રૂમે અમે. અને રૂમે જઈને જમશું, થોડોક આરામ કરશું. હજુ સેકન્ડ રેસ બાકી છે એટલે સેકન્ડ રેસ પૂરી કરીને પાછું આપણે રાત પડી જશે. સેકન્ડ રેસ થોડીક લાંબી હાલશે, લોંગ રેસ છે એટલે. જયુ સર, ઉમેશ સર ને હું, વિરેન સર બધા જઈએ છીએ. અહીંયા જઈએ ઉપર ચડીએ અને પછી કરીએ. ઓકે, અહીંયા નોર્મલ રેલવે ટ્રેક છે અને ઉપર છે પાછો ઓલો ટ્રેક, જોઈ શકો છો. અહીંયા હોય हम मालूम है तेरे बाप को मत सिखा. અમે આવી ગયા છીએ, હવે ઉપર જઈએ છીએ. 11 મિનિટે મેટ્રો આવશે. ઓહો, ક્યાં લીધું? હા સામે 11 મિનિટ લખે. એપીએમ અહીંયા આપણે અહીંયા જવું. એપીએમસી જવાનું છે અમારે. એપીએમસી વાળી મેટ્રો પકડવાની છે. 9 મિનિટે આવશે અને ત્યાં જવાનું છે. ચાલો તો હવે રેલગાડીના પાટા જઈએ છીએ અમે અમારી રિંકના રસ્તા તરફ જઈએ. ચાલો, કેબ વાળા એમ કીધી કે રેલગાડીનો ટ્રેક છે
તો આ બાજુ કેબ નહીં આવી શકે. તો 200 મીટર હતું તો હવે આવી જઈએ છીએ આ બાજુ, એટલે જઈએ હવે. ઓકે ચાલો તો કેબ ના પર 250 અસ્તુ. એલા બાપા હાવ આમ નો હોય ભાઈ, એ હાવ આમ નો હોય. બરે થોડો હું સાફ કરી લો લે મારો ભાઈ. પ્રોપર્ટી આપણે ભાડે આપી ને, ભાડે આપેલી સીવડી. चल झूठा. તો મિત્રો આને કહેવાય મેટ્રો સ્ટેશન, અને ઉપર આવે ટ્રેનને કહેવાય મેટ્રો. તો તમે તો કોઈ જોયું નહીં હોય, જોઈ લો. આને કહેવાય મેટ્રો. સમજાણું તમને? હા. આવા જ અવનવી શોધ કરવા માટે મારા બ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને લાઈક કરી દો. આવા જ નવા સંશોધનના વિડીયો આવતા રહેશે. ઓકે, તો જોવાનું. તો તમને શું છે, સૌથી પહેલી નોટિફિકેશન પડે કે ને એટલા માટે. मेरा मुंह से निकल गई, मेरी जबान टूट गई. તો મિત્રો અમે લોકો જાતા હતા રિંગ પર, અને આવી ગયો છે અહીંયા વરસાદ બહુ બધો. તો હવે અમે અહીંયા નાળા નીચે જ ઊભા રહી ગયા છીએ, અને મારા અવાજ ના પડતા તમે જોતા છો કેવા પડે છે. મિત્રો હવે વરસાદ થોડોક ધીમો પડી ગયો છે, અને ઝરમર ઝરમર છાંટામાં અમે લોકો જઈએ છીએ. રિંગ પર તો પહોંચી જઈએ, પછી જોઈએ રેસ કરાવે છે વરસાદ ઊભો રહીને, તો રેસ કરાવે તો જોઈએ. કઈ રીતે અમે સ્ટુડન્ટ્સને તૈયાર કરીએ છીએ જોવો તમે. સ્ટુડન્ટ માટે હંમેશા રેડી જોઈએ છીએ અમે, બધી જ પ્રકારની હેલ્પ માટે. તો હવે અમારા અબાઉ ગ્રુપના ધુરંધરો બધા તૈયાર થઈ ગયા છે. જોવો તમે બધા લાઈનમાં બેસી ગયા છે. ખાલી કે એટલી જ વાર છે, અંદર જઈને ધબધબાટી બોલાવી દેવાની છે. હું કોઈ આવો જો નહીં. જોઈ લેજો, લ્યો જોઈ લો. બધા રેડી? હાઉસ ધ જોશ. કાંઈ નહીં, બધા રેડી થઈ ગયા છે. હવે આગ લગાવી દેવાની છે રિંકમાં. હલો ભાઈ, બધાને બેસ્ટ ઓફ લક હો ચારેવને. હુંબલા સાંભળજો આ વિડીયો, તને જોખું કહું દે સેટિંગ કરેલું છે આમાં પાક્કું, બાકી તારું કામ નથી. गजब बेइज्जती है. અરે વાહ વાહ વાહ.